હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું પ્રયાગરાજ વાર્તા સંગ્રહની લેખિકા સુશ્રી નિહારિકા અંજારિયા નેહા દ્વારા લિખિત વાર્તા કિસ્મતના ખેલ. સંપાદક અંકિત ચૌધરી, સહસંપાદક કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા કિસ્મતના ખેલ. ઈશ્વરે દરેક મનુષ્યના નસીબ એકબીજાથી સાવ અલગ ઘડ્યા હોય છે. કોઈને અતિશય સુખ સંપત્તિની છોડો તો કોઈને મહિનાની છેલ્લી તારીખોમાં નાણાંની તંગી, કોઈને એટલી સમૃદ્ધિ કે વિવિધ પ્રકારના કિંમતી પોશાકમાંથી રોજ એક નવો પહેરે તો પણ 2 વર્ષ સુધી ન ખૂટે એટલા કપડાથી કબાટ ભર્યો હોય. કોઈને બીજાના પહેરેલા કપડાથી સંતોષ માનવો પડે. કોઈના પગલે સાસરિયામાં લક્ષ્મીજીની કૃપા થઈ હોય તો કોઈના નસીબમાંથી પતિનું સુખ પણ વિધાતા છીનવી લે. એમ વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. પુષ્પા પણ એવી જ એક હતભાગી સ્ત્રી. 5 ભાઈઓની એક જ બહેન. એની બહેનપણીઓ પૂછતી, પુષ્પા, તું બધાને રાખડી બાંધ, પછી તારે કેટલા બધા પૈસા ભેગા થતા હશે નહીં? પુષ્પા કહેતી, હા, ને મારાથી 2 મોટા ભાઈ, 3 નાના. પણ મારી માં ભાઈઓને કંઈ કામનું ન કહે, પણ મારે તો માને કામમાં મદદ કરવાની જ. ઘરમાં 8-9 વ્યક્તિ, બધાની રસોઈ, વાસણ, કપડાં. 6ઠ્ઠા ધોરણમાં ભણતી 11-12 વર્ષની પુષ્પા એની બહેનપણીઓને બધી વાત કરતી. એની ઉંમરના પ્રમાણમાં ખૂબ જ સમજદાર, આજ્ઞાંકિત હતી ને શિક્ષિકા બહેનોની પણ પ્રિય. ભણવામાં 2-3 નંબર લેતી, દેખાવે પણ ગોરી, ચહેરે મોહરે સુંદર. તેના 2 ભાઈ તેના કરતાં મોટા હતા. પુષ્પા 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના એક ભાઈના લગ્ન થઈ ગયા. પછી 2-3 વર્ષે બીજા ભાઈના. 2 ભાભીઓ, છતાં પુષ્પાને વધારે પડતું ઘરનું કામ કરવું પડતું. કેમ કે ભાભી પિયર જાય, વળી તેમના નાના છોકરાઓ, એટલે માના કામમાં તેણે જ મદદ કરવાની રહેતી. એમ કરતા તે 21-22 વર્ષની થઈ. 2-3 વર્ષથી સ્કૂલ છોડી દીધી હતી, બલકે છોડાવવામાં આવી હતી. 12મા ધોરણમાં પ્રથમ વર્ગ સાથે સારા ગુણાંકથી પાસ થઈ. પણ બધા સગા સંબંધીઓ તેના મા બાપ પાસે આવીને કહેતા, હવે તો તમારી છોકરી સગાઈ જેવડી થઈ ગઈ છે, છોકરીને વધુ ભણાવીને શું કરશો? એ માને કહેતી, માં, મારે તો આગળ ભણવું છે. મારી બહેનપણીઓ બધી કહે છે તને સારા ટકા આવ્યા છે. પણ પપ્પાને એકની એક સુંદર દીકરીની ચિંતા થતી હતી. આખરે તો ઘર જ સંભાળવાનું છે ને. એક સારા ઘરનું માગું આવ્યું. છોકરો સરકારી નોકરી કરતો હતો. 2 ભાઈ ને 2 બહેનો. બહેનો પરણી ગઈ હતી. નાનો ભાઈ પણ ભણીને નોકરીએ લાગ્યો હતો. ખાધે પીધે સુખી ને સંસ્કારી કુટુંબ. એ લોકો જોવા આવ્યા ને છોકરી પસંદ પડી ગઈ. ને મમ્મી પપ્પાએ પુષ્પાને પૂછવાનું નહોતું. એ લોકોએ ₹100 શ્રીફળ આપી સગાઈ નક્કી કરી. સારું મુહૂર્ત જોઈ લગ્ન લેવાયા. પુષ્પાની માના હરખનો પાર નહોતો.
ભાભીઓ પણ બેનને સારું સાસરું મળ્યું તેથી ખુશ હતી. નજીકના ગામમાં જ હતા એટલે વાર તહેવારે પુષ્પા પ્રવીણ બંને આવતા ને બંનેને સારી ભેટ સોગાદ પણ અપાતી. પુષ્પા સાસરામાં હળી ભળી ગઈ હતી. પ્રવીણ પણ પતિ તરીકે પ્રેમાળ હતો. પણ સુખનો સમય તો આંખના પલકારાની જેમ નીકળી જાય. એ ન્યાયે જોતામાં લગ્નને 1 વર્ષ થયું ને પહેલી લગ્નતિથિ આનંદથી ઉજવી. ત્યારે પુષ્પાના પિયરિયાને પણ આમંત્રણ આપેલ. થોડા જ દિવસોમાં ખુશી સમાચારનો ફોન આવ્યો. ઘરમાં એક નાનકડા મહેમાનનું આગમન થવાનું હતું. પુષ્પાના મમ્મી મધુબહેન નાની બનવાની ખુશીમાં આનંદ વિભોર બન્યા. અનુકૂળ સમયે તેમના વેવાણે સીમંતનો પ્રસંગ ઉજવવાનો દિવસ નક્કી કર્યો. મધુબહેન હોંશથી વ્યવહારિક રીતે આપવાની ભેટ સોગાદ લઈને સપરિવાર તેમને ત્યાં ગયા. બધા ખૂબ ખુશ હતા. પુષ્પાને ડિલિવરીના પ્રસંગ માટે વૈશાખ મહિને ઘેર લાવ્યા. વચ્ચે તેનો પતિ પ્રવીણ તેને મળવા આવતો. ડૉક્ટરે અષાઢ મહિનાના 3જા સપ્તાહની તારીખ આપેલ. લગભગ 2 મહિના પછી ઘરમાં નાનકડું રમકડું આવશે તેની ખુશી હતી. એક શનિ રવિ પ્રવીણનો પત્ની પર ફોન આવ્યો. જો પુષ્પા, આ વખતે હું ત્યાં નહીં આવી શકું. મારે ટ્રેનિંગ માટે દિલ્હી જવાનું છે. તું તારી તબિયત સંભાળજે ને પૈસા બાબત ન મૂંઝાતી. પુષ્પા થોડી નિરાશ તો થઈ, પણ નોકરીના કામ અંગે તો જવું જ પડે ને. વૈશાખની કાળ ઝાળ ગરમી અને કામની દોડધામ. જો કે 15-20 દિવસની જ ટ્રેનિંગ હતી. તેમાંથી 10 દિવસ પસાર થઈ ગયા હતા ને એક દિવસ દિલ્હીથી ફોન આવ્યો. પ્રવીણને લૂ અને ગરમીથી સખત તાવ આવી જવાથી ત્યાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આ સમાચાર મળતા જ તેનો ભાઈ અને પપ્પા બંને પ્લેનથી તાબડતોબ દિલ્હી પહોંચ્યા. હોસ્પિટલમાં જઈ ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે કહ્યું કે એને તાવ આવ્યો, સાથે ગરમીથી બીપી વધી ગયેલ. ઇન્જેક્શન, દવા અને અહીં સતત અમારા નિરીક્ષણ હેઠળ રાખવાનું જરૂરી હતું. પણ લોહીના દબાણમાં વધઘટ થતી હતી. શરીરમાં અશક્તિ અને નબળાઈ પણ હતા. તે દિવસે તેનો ભાઈ હોસ્પિટલમાં જ રોકાયો ને પપ્પા હોટેલમાં હતા. બીજે દિવસે સવારે પ્રવીણની તબિયત વધુ ખરાબ થઈ. તે ઇન્જેક્શનને કારણે ઊંઘમાં જ હતો. પણ રાઉન્ડમાં આવેલ ડૉક્ટર તેને તપાસતા હતા ત્યાં જ ધબકારા ધીમા પડી ગયા ને ઊંઘમાં આવેલ હાર્ટ એટેકથી હૃદયના ધબકારા ધીમા થતા બંધ થઈ ગયા. ડૉક્ટર અને નર્સની હાજરીમાં જ હૃદય બંધ પડી ગયું. ફક્ત 2 જ મિનિટમાં પ્રવીણનો દેહ નિશ્ચેતન થઈ ગયો. ડૉક્ટરે બહાર બેઠેલા ભાઈને બોલાવ્યોને કહ્યું, ભાઈ, દિલગીર છીએ. અમે તમારા ભાઈને બચાવી નથી શક્યા. માસિવ એટેક પ્રાણઘાતક બન્યો. હવે પપ્પાને ને ઘરનાને કેમ કહેવું? નાનો ભાઈ ધ્રુસકે રડી પડ્યો. આ શું થઈ ગયું? તેણે ડૉક્ટરને હોટેલના નંબર આપ્યા ને ત્યાં જાણ કરી. પપ્પા તો અચાનક આઘાતથી ભાંગી જ પડ્યા હતા. પછી આગળની બધી જ વિધિ પૂર્ણ કરી બધા પ્લેનથી પોતાને ગામ પહોંચ્યા. પુષ્પાને તો પ્રવીણ દિલ્હી છે ને ટ્રેનિંગ લંબાઈ છે.
બહુ કામ હોવાથી ફોનનો ટાઈમ નથી, તેમ જણાવ્યું. એમ કરતાં જેઠ મહિનો લગભગ પૂરો થયો ને અષાઢી બીજને દિવસે પુષ્પાએ એક સુંદર બેબીને જન્મ આપ્યો. કોઈક ધીરેકથી બોલ્યું કે દીકરી જન્મ પહેલાં જ પપ્પાને માટે ભારે પગલાંની થઈ. અજાણ એવી પુષ્પાએ તેના ભાઈને કહ્યું, ભાઈ, તેના પપ્પાને સમાચાર મોકલ્યા? ટ્રેનિંગ પૂરી થઈ હોય તો જલ્દી આવે. ત્યારે એના ભાઈએ બધી સાચી હકીકત જણાવી દીધી. તે જાણીને પુષ્પા અવાક ને બેહોશ થઈ ગઈ. કેટલાય દિવસો સુધી ગુમસુમ રહી. દીકરીને ખાતર જીવવાનું હતું. હવે તેણે જિંદગીની જંગને લડવાની હતી. દિવસો પસાર થવા લાગ્યા. છોકરીનું નામ પ્રતીક્ષા પાડ્યું. તે 1 વર્ષની થઈ ત્યાં એના સાસુ સસરાએ કહ્યું કે તું અમારી દીકરી છે, કોઈ સારું પાત્ર શોધીને તને સેટ કરીએ. પણ પુષ્પાએ કહ્યું, નહીં, હું આગળ ભણી પીટીસી કરી પગભર બનીશ કે જેથી મારી દીકરીને ખૂબ ભણાવી શકું. પુષ્પાની મક્કમતા જોઈ તેના સાસુ સસરા એકદમ મૌન થઈ ગયા. આગળ કંઈ જ ન બોલ્યા. પુષ્પાની લાડકી પ્રતીક્ષા ઘણી વખત મમ્મીને પપ્પા વિશે પ્રશ્નો પૂછતી. તેના જવાબમાં પુષ્પા કહેતી, તારા પપ્પા તો ખૂબ ભણેલા હતા ને મોટા સરકારી અધિકારી હતા. તું પણ ભણીને ખૂબ આગળ વધજે. મોટી થતા ચહેરે મોહરે પ્રતીક્ષા અસલ તેના પપ્પા જેવી જ લાગતી હતી. તે અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ આગળ રહેતી. ક્યારેક તેના પપ્પાનો ફોટો જોઈ ગમગીન થઈ જતી. એક મોટા ફ્રેમમાં હસતા ચહેરાવાળા પ્રવીણના ફોટાને જોઈને પુષ્પા કહેતી, જો આ રહ્યા તારા પપ્પા, ક્યાંય નથી ગયા. તારે એના જેવા હોશિયાર બનવાનું છે, એમ કહી પ્રોત્સાહન આપતી. એમ વર્ષો વીત્યા અને પ્રતીક્ષા ખૂબ ભણીને કોલેજમાં પ્રોફેસર થઈને મમ્મી પપ્પા અને દાદા દાદી નાના નાનીનું સ્વપ્ન સાકાર કર્યું. પણ તેના કિસ્મત કેવા કે તેના પિતાએ તેનો ચહેરો પણ નહોતો જોયો અને એ પોતે પિતાના લાડ પ્યાર પણ ન પામી શકી. તેની સખીઓ પપ્પા વિશે જુદી જુદી વાત કરતી. તે સાંભળી મૌન ને ઉદાસ બની જતી. કોઈ નાની છોકરી પપ્પાની આંગળી પકડીને જતી હોય તો ક્યાંય સુધી જોયા કરતી. તેની મનઃસ્થિતિને તે પોતે જ જાણતી હતી. કોલેજના સ્ટાફ વિદ્યાર્થીઓમાં તે ખૂબ પ્રિય બની હતી. તેનું એક જ ધ્યેય હતું, તેની મમ્મીને સુખી કરવાનું. તેથી વેકેશનમાં માતા પુત્રી જુદા જુદા સ્થળે ફરવા જતા. ક્યારેક મમ્મીનો ઉદાસ ચહેરો જોઈ પ્રતીક્ષા ચિંતામાં પડી જતી અને કહેતી, મમ્મી, હું તમારો દીકરો છું, તમારે આનંદમાં જ રહેવાનું છે. મમ્મી લગ્નની વાત કાઢે તો ચોખ્ખી ના પાડી દેતી ને અપરિણિત રહી નિવૃત્ત થઈને સમાજ સેવાના કાર્યો કરવાનું પોતાનું ધ્યેય છે એમ જણાવતી. એમ આત્મનિર્ભર રહી તેણે જીવન વિતાવ્યું ને માતાની ચીર વિદાય અને પોતાની નિવૃત્તિ બાદ એક અનાથાશ્રમ સ્થાપી અનેક અનાથ બાળકોની માતા બની. ધન્ય છે પ્રતીક્ષા જેવી ત્યાગમૂર્તિને
જે અનેક બાળકોની વાત્સલ્યમયી માતા બની ને તેમનું જીવન સાર્થક કર્યું. ખરેખર ભાવિના ભૂગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. દરેક મા બાપે તેની પુત્રીને પરણાવવાની ઉતાવળ કર્યા વિના ભણાવીને તેના જીવનમાં આત્મનિર્ભર બને તેવી તાલીમ આપવી જ જોઈએ. તે બોધ પુષ્પાના ઉદાહરણ પરથી મળે છે. પુષ્પાનો અભ્યાસ અધૂરો હતો, જેને લીધે તેને તેના પતિના અચાનક મૃત્યુ પછી ખૂબ તકલીફો વેઠવી પડી. તેથી જ તેણે પોતાની એકમાત્ર પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, જે તેની વૃદ્ધાવસ્થાનો આધાર બની.